થોડોક બ્લોક નાનો બનાવ્યો છે. મંદિર ને એ બધું લીધું છે આપણે. બ્લોકમાં થોડુંક દર્શન કરાવશું તમને કાલે બ્લોક પૂરો થાય એટલે. પણ એમાં એવું છે કે અંદર પૂંજારી હોય ને એ આપણે અંદર ન ઉતારવા દે. હા એટલે જ તે ને બહારથી જ લેવાય. થોડુંક હાવ આપણે નજીકથી તો ન બતાવીએ કે બહુ. અમુક પછી મંદિરના નિયમો હોય ને, નિયમ હોય એની મર્યાદા હોય એ પ્રમાણે આપણે હાલવું પડે. તો આપણે અમુક જે મેન સીન હતા એ બધા લઈ લીધા. પણ એમાં એવું હતું કે આ જાડો દિવસ હતો ને, શુક્રવાર હતો. જો શનિવાર કે રવિવાર હોય ને તો પબ્લિક બહુ આવે ને. આ થોડુંક ઓછું પબ્લિક હતું. હું કોઈના કર નહોતા ને રવિવારે ઘણા માણસોના કર. અને વાઘેલા પરિવારના કર હોય જ તે કા. અમારે બધા મારું મોસાળ વાઘેલામાં છે તો એ લોકોને બધાને ન્યા જ કર હોય. બધાને પછી નાની દુકાનોના અમુક ફોટા લીધા છે આપણે. આ બ્લોકમાં આવશે, જોજો તમે. અને નાગલપુરીમાં નાગધણીબા ખોડિયાર માતાજીના દર્શન. મસ્ત લુક છે માતાજીનું. લાપસી ચારેલી છે. માતાજીના દર્શન છે. કાલભૈરવ દાદાનું મંદિર. નાગધણીબા ખોડિયારમાંના મંદિરના દર્શન કર્યા. દર્શન કરીને બહારનો વ્યૂ છે આ. તો મસ્તીનો વ્યૂ છે. કેમ છે બધાને સારું? જો આજે મારા મોસાળમાં મારા મામાના છોકરાના ઘર થાય છે કે આપણે આ ઘરમાં આવ્યા હતા. નાગધણીબા બધા બે બાપ દીકરો, મારા મોટા ભાઈ, મારા ભાભી, અમારે એ લોકોને ઘર અહીંયા થાય છે. શું છે માતાજી લટ અહીંયા લેવાય છે કે આપણે અહીંયા આવ્યા હતા, દર્શન કરાવ્યા. જો તમને મંદિરના દર્શન કરાવ્યા છે. ને હવે આ બહારનો સીન છે કે બન્યા રીતે બ્લોકમાં ત્યાં ખોડિયારમાં છે ને માતાજીનું બધે હોય ને લખેલું, એવી રીતે અહીંયા લખેલું છે આઈ શ્રી નાગલપરી ખોડિયાર નંદની ગ્રુપ. અહીંયા બધા ફોટોશૂટ ને એવું કરીએ કે બધા ફોટો પાડે બધા એમ. ને શ્રીફળ ને એવું બધું મળે છો મસ્તીનું. માતાજીનો શણગાર છે. શ્રીફળ, અગરબત્તી, શ્રીફળ ને એવું બધું છે અહીંયા. કઈ અહીં જો બાળકો માટે રમકડાની ને એવી બધી વ્યવસ્થા છે. મસ્તીની દુકાનો છે. શ્રીફળ ને આ તે બધું મળે છે. આ સાઈડે રમકડાની દુકાનો છે બધી નવી. આનું જ છે બધી. થાકી ગયા કા? હા, આજે અમે ગયા હતા નાગધણીબા. મારા મામાના દીકરાના ઘર હતા. એ લોકોને શું છે વાઘેલા પરિવારને ઘર બધાને નાગધણીબા ખોડિયાર મંદિર. એટલે અમે ના ગયા હતા. આજ સવારમાં 11 વાગે નીકળ્યા હતા. પછી પ્રસાદી લઈને 2-2:30 વાગે પાછા આવ્યા.